नमस्कार दोस्तों, आप देख रहे हैं द हिंद 24 न्यूज। गुजरात के मुख्यमंत्री भूपेंद्र भाई पटेल द्वारा उत्तर गुजरात के बनासकांठा जिले के दांतीवाड़ा कृषि विश्वविद्यालय में कृषि मेले का आयोजन किया गया था और अब 2024 का कृषि महोत्सव हर तालुका में मनाया जा रहा है। बनासकांठा जिले के कांकरेज तालुक के कुंडवा में स्थित श्री राजविद्या प्रचार सेवा संस्थान के महंत श्री करुणानंद जी महाराज और कांकरेज तालुक मामलतदार वी.एम. पटेल के आवास पर आयोजित कार्यक्रम में सर्वप्रथम दीप प्रज्वलित कर कार्यक्रम का शुभारंभ किया गया तथा आश्रम के महंत श्री का सम्मान किया गया, जहां पटेल को भोजन देकर सम्मानित किया गया। वहीं बनासकांठा जिला भाजपा और ठाकुर सेना के अध्यक्ष डी जालेरा, दिनेश भाई ठक्कर जिला उपाध्यक्ष किसान मोर्चा, अरविंद जी गोहिल, कांकरेज तालुका किसान संघ के अध्यक्ष वाघा भाई पटेल, FPO प्रतिनिधि दिलीप भाई बारोट, कृषि वैज्ञानिक विस्तार अधिकारी कृषि S.V. जानी, बागवानी अधिकारी A.R. नादोदा, पूर्व युवा भाजपा अध्यक्ष रमेश भाई दवे, कृषि वैज्ञानिकों सहित बड़ी संख्या में किसान मौजूद थे, जिन्होंने फसलों और सरकार द्वारा दिए जाने वाले लाभ के बारे में जानकारी दी। गौ माता की जय, भारत माता की जय, जन्मदात्री की जय। आज 7 तारीख 7/12/2024 રવિ કૃષિ મહોત્સવ ગુજરાત સરકાર જ્યારે ઉજવી રહ્યું છે તે અંતર્ગત આજે બીજો દિવસ અને એની અંદર અમારા ગુજરાતની અંદર SPNF એસોસિએશન જે કામ કરી રહ્યું છે એ ગુજરાત સરકારની સાથે સાથે અમે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કઈ રીતે થાય અને કઈ રીતે ખેડૂત સદ્ધર બને એના માટે અમે દરેક તાલુકા 248 તાલુકાની અંદર તાલુકાની અંદર અમારા સંયોજકોએ એમને જાણ કરી ખેડૂતોને સાવચેત કર્યા અને અમારા 3 તાલુકાની અંદર જે KDB ફાર્મર પ્રોડ્યુસર કંપની ચાલી રહી છે તેનો હું ચેરમેન તરીકે મારા કોંકરેજ, દિયોદર અને ભાભર 3 તાલુકાના ખેડૂતોને હું આહવાન કરું છું કે તમે પ્રાકૃતિક ખેતી કરો અને પ્રાકૃતિક ખેતીથી તમને સદ્ધરતા મળશે એવું 100%ની અમે ગેરંટી આપી અને બધા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે આહવાન કર્યું। જય ગૌ માતા। આપણા ગુજરાત રાજ્યના 248 તાલુકાઓમાં રવિ કૃષિ મહોત્સવ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું। તે અંતર્ગત આપણે કાંકરેજ તાલુકામાં કુવારવા આશ્રમ ખાતે રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। તારીખ 6 ડિસેમ્બરના રોજ આપણે માનનીય CM સાહેબનો કાર્યક્રમ જે લાઈવ અહીંયા ખેડૂતોએ નિહાળ્યો હતો અને તે બાદ ખેડૂતોને ઉંદરિયાવાસ ખાતે આપણે પ્રાકૃતિક મોડેલ ફાર્મની વિઝિટ કરાવી હતી। તેની બાદ આપણે આજ રોજ 7 ડિસેમ્બરના રોજ જે બીજો દિવસ હતો આપણો રવિ કૃષિ મહોત્સવનો, તે અંતર્ગત આપણે અધ્યક્ષ સ્થાન મામલતદાર સાહેબ હાજર રહ્યા હતા અને તે દિવસે આપણે કૃષિ તજજ્ઞો દ્વારા બાગાયત તેમજ કૃષિ ખાતાના પાકોની વૈજ્ઞાનિક ખેતી વિશે માહિતી આપવામાં આવી હતી તેમજ બાગાયત અધિકારી કાંકરેજ દ્વારા બાગાયતી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી તેમજ આપણા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત રામજીભાઈ તેમજ આપણા SPNFના જિલ્લાના જે છે મેઇન દિલીપભાઈ બારોટ રાનેરના છે તેમના દ્વારા FPO વિશે તેમજ તેમના KDB જે ફાર્મર પ્રોડ્યુસર કંપની છે તે કઈ રીતે કામ કરે છે, ખેડૂતો કે તેમાં કેમ જોડાઈ શકે છે એની માહિતી આપવામાં આવી અને ત્યારબાદ બપોર બાદ ભોજન લીધા બાદ આપણે ઉંદરિયા ખાતે પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મની વિઝિટ કરી। સરકાર શ્રીનો રવિ કૃષિ મહોત્સવ 2024નું કાંકરેજ તાલુકાનું આયોજન કુવારવા આશ્રમ મુકામે કરેલું હતું। ગઈકાલે અને આજે બંને દિવસોએ ખેડૂતોએ બહોળી સંખ્યામાં આવીને એનો લાભ લીધો છે। તજજ્ઞો દ્વારા જુદા જુદા માર્ગદર્શન પૂરા પાડવામાં આવેલા છે। જુદા જુદા સ્ટોલ થકી ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી શકે। સરકારશ્રીએ 2005થી પ્રાકૃતિક ખેતી માટે રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરીને છેલ્લા 20 વર્ષથી જ્યારે માર્ગદર્શન આપવામાં આવી રહેલું છે ત્યારે ખૂબ જ બહોળી સંખ્યામાં કાંકરેજ તાલુકાના ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો છે। જુદા જુદા વિભાગોએ પણ માર્ગદર્શન આપેલું છે। જુદા જુદા ખેડૂતો કે જે અત્યારે પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા છે એમને પણ ખેડૂતોને પોતાના અનુભવો શેર કરેલા છે અને કાંકરેજ તાલુકો પ્રાકૃતિક ખેતી તરફ વધુને વધુ આગળ વધે એવી મારી શુભકામનાઓ। ऐसे ही तमाम खबरों के लिए जुड़े रहिए द हिंद 24 न्यूज के साथ।